નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। વિદ્યા સહાયક ભરતી 2024ની ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ છે હાલ શરૂ છે। હવે પછી શું થશે, આ સ્વાભાવિક ઉમેદવારોના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે। જિલ્લા પસંદગી ક્યારે આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ઓરિજિનલ ડોક્યુમેન્ટ ક્યારે લઈ લેશે, આ તમામ મનમાં જે પ્રશ્નો છે એ ઉદ્ભવતા હોય છે। તો આજના વિડીયોમાં એ જોવાનું છે કે વિદ્યા સહાયક ભરતીની A to Z પ્રોસેસ એટલે કે માંગણા પત્રકથી લઈ અને સ્થળ પસંદગી સુધીની તમામ પ્રોસેસ જોવાની છે। કયા સ્ટેજે કયું કામ થાય છે અને કયા સ્ટેજ પછી કયું સ્ટેજ આવશે, આ તમામ વસ્તુ આજના વિડીયોમાં જોવાની છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો અન્ય તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો। હવે સૌપ્રથમ સ્ટેપ એ છે કે સરકાર ભરતી કરવાનું નક્કી કરે છે। વારંવાર રજૂઆતો આવતી હોય, ખાલી જગ્યાઓ ઘણી બધી હોય, તો આવા સમયે રજૂઆતોને ધ્યાને લઈ અને સરકાર છે એ ભરતી કરવાનું નક્કી કરે છે। ભરતી કરવાનું નક્કી કરે ત્યાર પછી બીજું સ્ટેપ આવે છે માંગણા પત્રકોનું। દરેક જિલ્લાના ડીપીઓ ને સૂચના આપવામાં આવે છે કે હવે ભરતી કરવાની છે તો રોસ્ટર રજિસ્ટરો છે અદ્યતન કરવામાં આવે। રોસ્ટર રજિસ્ટરો છે શું, એના બાબતે મેં અલગથી વિગતવાર વિડીયો બનાવેલો છે। એ વિડીયો ના જોયો તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક આપી દઈશ, એ જોઈ લેશો। રોસ્ટર રજિસ્ટરોની અંદર દરેક જિલ્લાની અંદર કેટેગરી વાર એટલે કે જાતિવાર કેટલા શિક્ષકો કામ કરે છે, મહેકમ મુજબ કેટલી ખાલી જગ્યા છે, આ રીતના રોસ્ટર રજિસ્ટરો અદ્યતન કરવામાં આવે છે। એ રોસ્ટર રજિસ્ટરો અધ્યયન થાય ત્યાર પછી દરેક ડીપીઓ પાસે એની મીટિંગ પણ બોલાવવામાં આવતી હોય છે કે રોસ્ટર રજિસ્ટરો અપડેટ કરી અને લઈને આવવું। પછી દરેક જિલ્લામાંથી કેટલી ખાલી જગ્યાઓ છે અને કેટલી ભરવાપાત્ર ખાલી જગ્યાઓ છે એ માટેનું માંગણા પત્રકો મંગાવવામાં આવે છે। તો દરેક ડીપીઓ છે એ પોતાના જિલ્લામાં કેટલી જગ્યાઓ ભરવાપાત્ર છે જાતિવાર કેટેગરી વાર એ માંગણા પત્રકો મોકલે છે ગાંધીનગર। હવે આ થયું માંગણા પત્રકોનું કામ। આનાથી જગ્યાઓ સ્પષ્ટ થઈ જાય છે કે કઈ જિલ્લાની અંદર કેટેગરી વાર કેટલી જગ્યાઓ ભરવા પાત્ર છે। હવે જગ્યાઓ ફિક્સ થઈ જાય કે આટલી જગ્યાઓ માટે જાહેરાત આપવાની છે, સરકાર માટે આવું ફિક્સ થઈ જાય છે। ત્યાર પછી શું થશે કે થોડી ઘણી બાકી મીટિંગો હોય, કોઈ નિયમોમાં સુધારા વધારા કરવા હોય, વેબસાઇટ ખાસ વેબસાઇટ મેન્ટેન કરવાની હોય, કયા ફોર્મ ડિસ્પ્લે કરવા, કયા પ્રકારના નિયમો ડિસ્પ્લે કરવા, ત્યાર પછી ડોક્યુમેન્ટ છે એ કઈ રીતનું છે, સ્વીકાર કેન્દ્રોની તૈયારી, આ માટે સરકાર થોડો સમય લેતી હોય છે। આના માટે કોઈ ટાઈમ ફિક્સ હોતો નથી। ડીપીઓ સાથે પણ તમામ ડીપીઓ સાથે પણ મિટિંગો કરતા હોય છે કે સ્વીકાર કેન્દ્રો કઈ કઈ કોલેજોની અંદર ગોઠવવા અને એની કામગીરી છે અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ કઈ રીતનું, ઉંમર મર્યાદા, આ તમામ વસ્તુ માટેની મિટિંગો થતી હોય છે। અને વેબસાઇટ મેન્ટેનન્સ કરવાની હોય તો એની પણ મેન્ટેનન્સની કામગીરી શરૂ થતી હોય છે। મીન્સ કે જાહેરાત આવે એ પહેલા વેબસાઇટ તૈયાર કરી દેવામાં આવતી હોય છે અને એની બધી સૂચનાઓના બધું વસ્તુ છે એના માટે સરકાર મિટિંગો કરતી હોય છે। હવે નેક્સ્ટ સ્ટેજ આવે છે જાહેરાતનું। ન્યૂઝપેપર મીડિયાની અંદર જાહેરાત કઈ રીતની આપવી એ સરકાર નક્કી કરી લે એટલે જાહેરાત પણ આપી દેવામાં આવે છે કે આ તારીખે ફોર્મ ભરાશે, આટલી જગ્યાઓ છે। ગુજરાતી માધ્યમ હોય તો ગુજરાતી માધ્યમ, અન્ય માધ્યમ હોય તો અન્ય માધ્યમ, આની સ્વીકાર કેન્દ્રોમાં અરજી ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખને આ તમામ વસ્તુ જાહેરાતની અંદર ડિસ્પ્લે કરી દેવામાં આવે છે। ત્યાર પછીનો નેક્સ્ટ તબક્કો આવશે કે ફોર્મ ભરવાના શરૂ થઈ જશે। વેબસાઇટ છે એ સંપૂર્ણપણે એક્ટિવ કરી દેવામાં આવે છે। જે સોગંદનામા કે એફિડેવિટ કે ફોર્મ સાથે જોડવાના આધારો છે તમામ વસ્તુ ડિસ્પ્લે કરવામાં આવે છે। સાથે સાથે જે જાહેરાત છે એ તો ટૂંકી જ હોય છે, એનું વિગતવાર નોટિફિકેશન વેબસાઇટ પર ડિસ્પ્લે કરી દેવામાં આવે છે અને જે ઉમેદવારો હોય એના દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાનું સ્ટાર્ટ પણ થઈ જાય છે। હવે દરેક ઉમેદવારો છે 1 બાય 1 ફોર્મ ભરી દેશે અને ફોર્મ ભર્યા પછી સ્વીકાર કેન્દ્રો પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે પણ જવાનું હોય છે। અહીં પ્રોસેસ પૂરી થાય છે, ફોર્મ ભરવાની, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની, તમામ ઉમેદવારો છે ફોર્મ ભરી દેશે, વેરિફિકેશન પણ કરાવી દેશે। ત્યાર પછી શું થશે, આનો કોઈ ટાઈમ ફિક્સ નથી હોતો, દરેક સ્ટેપે કયા સ્ટેપે કેટલું ટાઈમ લે છે એનો કોઈ સરકારનો ટાઈમ ફિક્સ હોતો નથી। ત્યાર પછી શું થશે કે પ્રોવિઝનલ મેરિટ એટલે કે કામ ચલાવ મેરિટ છે એ બહાર પાડવામાં આવશે। કામ ચલાવ મેરિટ એટલા માટે કહેવામાં આવે છે કે એની અંદર તમારે કોઈ સુધારા વધારા કરવા હોય તો એ તમે કરી શકો છો। બીજી વાત કે મેરિટની અંદર કોઈ ચેન્જીસ થતા હોય, સુધારા તમે કરી શકો છો, કોઈ ડિગ્રી નવેસરથી એડ કરી શકતા નથી। તો તમારે કોઈ ભૂલ હોય તો એ તમે સુધારા માટેનો તમને 3 દિવસનો ટાઈમ આપવામાં આવે છે। એટલે કે કામ ચલાવ મેરિટ બહાર પડ્યાના નેક્સ્ટ 3 દિવસ સુધી આની અંદર તમારે કોઈ સુધારા વધારા હોય તો તમે કરી શકો છો। સુધારા વધારા માટેનું તમારે કોઈ પણ એક પ્રૂફ, એ સુધારા વધારા માટેનું જે પણ પ્રૂફ હોય એ તમારે સ્વીકાર કેન્દ્રો પર પાછું ફરી વેરિફિકેશન કરાવવા પણ જવું પડે છે, જેને સુધારા વધારા કરવા હોય એની વાત છે। તો આ રીતનું જેને પણ સુધારા વધારા કરવા હોય એ આ રીતનું વેરિફિકેશન કરાવી
અને ક્લિયર થઈ જાય ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ આવે છે ફાઇનલ મેરિટ યાદી બહાર પાડવામાં આવે છે. હવે આ ફાઇનલ મેરિટ યાદીની અંદર મેરિટમાં કે કંઈ પણ વસ્તુ હવે પછી તમે કોઈ પણ સુધારા કરાવી શકતા નથી, કેમ કે તમને પ્રોવિઝનલ મેરિટ વખતે એક ચાન્સ આપી દેવામાં આવે કે તમારે મેરિટ બાબતે કોઈ પણ ચેન્જીસ હોય કે કોઈ પણ ભૂલ હોય તો તમે સુધારી શકો છો. પરંતુ ફાઇનલ મેરિટ યાદી બહાર પડ્યા પછી તમારે કોઈ પણ પ્રકારના ચેન્જીસ કે તમે કંઈ કરી શકતા નથી. તમે તમારા લોગિનની અંદર તમારો જનરલ મેરિટ નંબર કેટલો છે, તમારા કેટેગરીનો મેરિટ નંબર કેટલો છે, તમારા વિષયમાં કેટલો મેરિટ નંબર છે આ જાણી શકો છો. સાથે સાથે જે ફાઇનલ મેરિટ યાદી છે એ વેબસાઇટ પર તમામ ઉમેદવારોની ડિસ્પ્લે પણ કરવામાં આવતી હોય છે અને તમે ડાઉનલોડ કરી અને સાચવી પણ શકો છો. જગ્યાવાર કેટલી જગ્યાઓ છે એની સામે તમારે કેટલો મેરિટનો નંબર છે આ બધું કમ્પેર તમે કરી શકો છો. હવે ઘણી વખત કેવું કરે છે કે ફાઇનલ મેરિટ યાદી બહાર પાડે તો એની સાથે સાથે સરકાર છે એ પહેલો રાઉન્ડ પણ ડિક્લેર કરી દેતી હોય છે, કેમ કે ફાઇનલ મેરિટ યાદીની અંદર તો હવે પછી કોઈ સુધારા થવાના નથી અને ફાઇનલ મેરિટ યાદી બહાર પાડે તો એની સાથે પહેલો રાઉન્ડ પણ લગભગ બહાર પાડી દેવામાં આવતો હોય છે. ઘણી વખત એવું થાય કે થોડો ટાઈમ લે અને પછી પહેલો રાઉન્ડ બહાર પાડે, તો આવું પણ બને છે. ફર્સ્ટ રાઉન્ડ બહાર પાડે ત્યાર પછી બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, જ્યાં સુધી જગ્યાઓ પૂરી ન થાય, ભરાઈ ન જાય ત્યાં સુધી રાઉન્ડ બહાર પાડવામાં આવતા હોય છે. રાઉન્ડ બહાર પાડે એ પછી શું થાય છે કે જિલ્લા પસંદગી માટે આપણો કોલ લેટર લઈને જવાનું હોય છે ગાંધીનગર. જે તારીખ અને સમય આપ્યો હોય એ સ્થળે તમારે પહોંચી જવાનું, તમારો કોલ લેટર લઈ. ત્યાં તમામ ડોક્યુમેન્ટની એક કોપી આપણે સ્વપ્રમાણિત રાખવી જરૂરી છે. ત્યાર પછી ત્યાં તમારે શું હોય છે કે જે પ્રમાણે તમને મેરિટ મુજબ બોલાવે એ પ્રમાણે બેસાડી દેવામાં આવે છે. તમારી સામે કોમ્પ્યુટર પર કે મોટી દિવાલ પર પ્રોજેક્ટરના આધારે એ પ્રકારે જગ્યાઓ ડિસ્પ્લે કરવામાં આવતી હોય છે. કેટેગરી વાઇઝ કેટલી, કયા જિલ્લામાં કેટલી, આ તમામ વસ્તુ ત્યાં ડિસ્પ્લે થતી હોય છે. તમારો વારો આવે એટલે તમારે કયો જિલ્લો રાખવો છે એ તમારે સિલેક્ટ કરવાનું આવે છે. આવી રીતે જિલ્લા પસંદગી થાય એટલે ત્યાંથી તમને એક નાનો ઓર્ડર આપી દેવામાં આવે છે કે તમે આ જિલ્લો પસંદ કર્યો છે. તો આવી રીતે તમારી જિલ્લા પસંદગી સુધીની પ્રોસેસ પૂરી થાય છે. હવે શું થશે કે જિલ્લા પસંદગીના ઓર્ડરની અંદર ડિસ્પ્લે કરવામાં આવ્યું હોય છે કે તમારે કઈ તારીખે સ્થળ પસંદગી માટે જવાનું છે તમારા પોતાના જિલ્લાની અંદર. વખતે એ ઓર્ડરની અંદર તારીખ ના આપી હોય તો પછી જે વિદ્યા સહાયક ભરતીની વેબસાઇટ છે એના પર તમને એ તારીખ આપી દેવામાં આવતી હોય છે. એક સાથે તમામ ઉમેદવારોને એક જ તારીખ આપી દેવામાં આવતી હોય છે કે આ તારીખે તમારે સ્થળ પસંદગી માટે તમે જે જિલ્લો સિલેક્ટ કર્યો છે ત્યાં પહોંચી જવાનું રહેશે. આ રીતનું બે રીતે હોય છે. એક તો જિલ્લાના ઓર્ડરમાં કદાચ દર્શાવી દેવામાં આવે, ત્યાં ના આવે તો વેબસાઇટ પર ડિસ્પ્લે કરી દેવામાં આવે કઈ તારીખે તમારે સ્થળ પસંદગી માટે જવાનું છે. તો તમે જે જિલ્લો સિલેક્ટ કર્યો હોય એ તારીખે એ સ્થળે પહોંચી જવાનું છે. ત્યાં જે જિલ્લો સિલેક્ટ કર્યો હોય એની અંદર સ્થળ પણ આપેલું હોય છે અને જો તમારા જિલ્લાના ઓર્ડરની અંદર સ્થળ ના બતાવ્યું તો વેબસાઇટ પર તમામ જિલ્લાના સ્થળોનું લિસ્ટ આવી જતું હોય છે અને તારીખ પણ આવી જતી હોય છે. તો એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. તો એવી રીતે તારીખ અને સ્થળ નિયત કરેલું હોય ત્યાં તમારે સ્થળ પસંદગી માટે તમારા પોતાના જે જિલ્લો તમે સિલેક્ટ કર્યો છે ત્યાં પહોંચી જવાનું રહેશે. ત્યાં પહોંચી જાવ એટલે તમે જે પ્રમાણે જિલ્લો પસંદ કર્યો છે એ ક્રમમાં તમને મેરિટ ક્રમ મુજબ બેસાડી દેવામાં આવે છે અને ચોક્કસ તમને ક્રમ આપી દેવામાં આવે છે. ત્યાં શું ધ્યાન રાખવાનું છે કે એક પાકી ફાઇલ તમારે લઈ લેવાની છે. એની અંદર તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ ત્યાં ક્રમ આપ્યો હશે, એ ક્રમ મુજબ તમારે જોઈન્ટ કરી દેવાના છે. સાથે સાથે એક સ્વપ્રમાણિત ઝેરોક્સ કોપીની ફાઇલ પણ તમારે અલગથી બનાવીને રાખવાની છે. એમાં પણ ક્રમાનુસાર ડોક્યુમેન્ટ છે એ પ્રમાણે ગોઠવી દેવાના છે. 1 બાય 1 જેમ જેમ વિદ્યાર્થીઓ સ્થળ પસંદગી કરે એમ વિદ્યાર્થીઓને સ્થળ પસંદગી માટેનો જે ઓર્ડર છે એ આપી દેવામાં આવે છે અને જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ ત્યાં જિલ્લા કક્ષાએ તમારા લઈ લેવામાં આવશે. એટલે તમારો વારો આવે એટલે તમને જે શાળા પસંદ હોય એ ત્યાં પણ એવું જ હોય છે કે જિલ્લા પસંદગી તમે જે પ્રમાણે કરો એ પ્રમાણે ડિસ્પ્લે જગ્યાઓ થતી હોય છે શાળાઓની. આમાં એવું નથી કે તાલુકો અલગ સિલેક્ટ કરવાનો અને ત્યાર પછી શાળા પસંદ કરવાની, એવું હોતું નથી. સીધી શાળા જ હોય છે. એટલે શાળા અને તાલુકો આ બંને એક સાથે તમારે ડિસ્પ્લે થાય છે, બંને એક સાથે પસંદ કરી લેવાનું હોય છે. હવે તમારો વારો આવશે એટલે તમે શાળા પસંદ કરી દેશો, તમને ઓર્ડર આપી દેશે, તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે ત્યાં લઈ લેશે. હવે શાળા પસંદગીનો જે ઓર્ડર છે એટલે કે સ્થળ પસંદગી એને જ કહેવાય. આ જે તમે પ્રોસેસ કરી એ સ્થળ પસંદગી સુધીની પૂરી થઈ. સ્થળ પસંદગીના ઓર્ડરની અંદર તમારે હાજર થવા માટેની તારીખ લખી હોય કે આ તારીખથી દિન 7ની અંદર તમારે હાજર થઈ જવું, અઠવાડિયાનો ટાઈમ આપવામાં આવે છે. આપણા માટે બહેતર એ રહે છે કે જે તારીખ લખી હોય એ જ તારીખે તમારે પહેલા જ દિવસે હાજર થઈ જવાનું, બીજા ત્રીજા દિવસે હાજર થવાનું નહીં. જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે લેટ હાજર થાવ તો વાંધો નથી,
પરંતુ આની નોકરી પર અસર થાય છે અને લાંબા ગાળાની અસર થાય છે. એ જે શિક્ષક મિત્રો નોકરી કરે છે એમને તમને પૂછશો તો ખ્યાલ આવી જશે કે પહેલા જ દિવસે હાજર થવું જરૂરી છે. તો હું આગ્રહ રાખું છું કે તમામ ઉમેદવારો છે પહેલા જ દિવસે હાજર થઈ જાય. શાળામાં હાજર થઈ જાઓ, એ પહેલા જ દિવસે હાજર થાવ એટલે તમારી નોકરી ચાલુ, ત્યાંથી તમારી નિમણૂક અહીં વિદ્યા સહાયકની પૂરી થાય છે. તો ત્યાં હાજર થવા માટે તમારે ફક્ત ઓર્ડર આપવાનો હોય છે અને જે આધાર કાર્ડ, પાન કાર્ડ કે બેંકની ચોપડી કે જે પણ વિગતો માગે આચાર્યશ્રી આપવાની હોય છે તમને સામે હાજર કર્યાનો રિપોર્ટ આપી દેશે. તો તમારો ઓર્ડર અને હાજર કર્યાનો રિપોર્ટ આ બંને વસ્તુ ખૂબ મહત્વની છે અને સાચવી અને આપણે ફાઇલમાં રાખી દેવાની છે. તો આ રીતની છેક જગ્યા ખાલી પડે છે ત્યાર પછી સરકાર ભરતી વિચાર કરે છે કે કઈ રીતની ભરતી લાવવાની છે, ત્યાંથી લઈ અને વિદ્યા સહાયક મિત્રોને શાળામાં હાજર કરવા સુધીની તમામ પ્રોસેસ આ સ્ટેપની અંદર હોય છે. ફરીથી તમને જણાવી દઉં કે સરકાર જગ્યા ભરવાનું વિચારે છે ત્યાર પછી રોસ્ટર રજિસ્ટરો અપડેટ કરવામાં આવે છે, માંગણા પત્રકો તૈયાર કરવામાં આવે છે. માંગણા પત્રકોને આધારે કયા જિલ્લાની અંદર જાતિવાર કેટલી જગ્યાઓ ખાલી છે આ તમામ વસ્તુ સરકાર જાણે છે અને કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ જાતિવાર ભરવા પાત્ર છે એ પણ નક્કી કરે છે. ત્યાર પછી વેબસાઇટ મેન્ટેનન્સની કામગીરી થાય, જાહેરાત આપવામાં આવે છે. મિટિંગો તમારે કોઈ કરવી હોય પહેલાં કરી લે છે. ત્યાર પછી જાહેરાત આપે પછી વેબસાઇટ એક્ટિવ થઈ જાય છે, ફોર્મ ભરવાનું શરૂ થઈ જાય છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે અને ત્યાર પછી સુધારા વધારા બાકી હોય તો એ થઈ અને ફાઇનલ મેરિટ યાદી સાથે પહેલો રાઉન્ડ પણ આપી દેતા હોય છે ઘણી વખત. ત્યાર પછી રાઉન્ડ બાય રાઉન્ડ શરૂ થઈ જાય કે જેટલા પણ જગ્યાઓ હોય એ પ્રમાણે રાઉન્ડ બહાર પાડવામાં આવે છે. પછી જિલ્લા પસંદગી થાય, પછી સ્થળ પસંદગી થાય અને પછી શાળામાં હાજર થવાનું હોય છે. તો આ રીતની A to Z પ્રોસેસ તમને આ વિડીયોની અંદર મળી ગઈ હશે. તો આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો. ભરતી બાબતે કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો અન્ય તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.